બધા ગુજરાતીઓને નમસ્કાર। આજે જે ટોપિક ઉપર વાત કરવા જઈ રહ્યો છું એ ટોપિક ખાસ ધ્યાનથી સાંભળજો અને અંત સુધી જોજો। અને ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને લોકો સુધી શેર કરજો, જેથી કરીને લોકોને ખબર પડે કે આપણા આદિવાસી સમાજમાં એક એવા નેતા પણ છે। મિત્રો, વાત કરીએ ડેડિયાપાડાના ધારાસભ્ય છેતરભાઈ વસાવાની વાત કરીએ તો આજ જનજાગૃતિ મિટિંગમાં આજે જ નવા વર્ષમાં 2025માં અને જનજાગૃતિની મિટિંગમાં લગભગ લાખો માણસો ભેગા થયા હતા અને મિટિંગમાં ચીમકી પણ ઉચ્ચારી હતી કે હવે જો અમારી સાથે આવું કૃત્ય કરશે તો અમે નર્મદા રોકી લઈશું, અમે નર્મદાનું પાણી ટીપું પણ નહીં આપીશું અને નર્મદાનું પાણી રોકી લઈશું અને બંધ કરી દઈશું કેનાલ। અહીંથી 500 કિલોમીટર ભુજમાં પાણી જાય છે અને અહીંના લોકો પીવાના પાણી માટે તરસે છે। પાણી ખાલી જોઈ શકે છે પણ લઈ નહીં શકતા, એટલે આના માટે વાંધો ઉઠાવ્યો હતો અને છેતરભાઈ વસાવાએ આજે ખૂબ ખુલ્લીને ચર્ચા કરી હતી અને ખુલ્લીની ચર્ચા જનજાગૃતિની મિટિંગમાં અલગ અલગ મુદ્દાઓને નામે કીધું કે હું પાર્ટીના પણ પાટિયા ઉખાડી દઈશ, જો મને બોલવા દેવામાં નહીં આવે તો આમાં બી હું નહીં રોકાઉં। આવી રીતે ચર્ચા કરી હતી અને ખુલ્લીને બોલ્યા હતા અને ખુલ્લીની વાત કરી હતી। તો પાર્ટી પક્ષ બધું ભૂલીને આપણે પહેલાં તો આદિવાસી બનવું પડશે એવી પણ ભાષણ કર્યું હતું અને તમને એ ભાષણ એવું અગત્યનું હતું કે લોકોને ખરેખર એમ લાગતું હતું કે આ છેતરભાઈ આપણા એક આગેવાન નેતા છે અને આદિવાસી વિસ્તારમાં સતત બોલનાર છેતરભાઈ વસાવા આજે લોકપ્રિય એટલા માટે છે કે જ્યાં ને ત્યાં કોઈ એમની સીમા નથી, એ સતત એમના આપણા સમાજ આદિવાસી સમાજ માટે લડત ચોક્કસથી ખુલ્લીને આપે છે। પછી પાર્ટી હોય કે કોઈ પણ હોય, બને ત્યાં સુધી એ એમનું કર્તવ્ય નિભાવી રહ્યા છે। તો આવામાં આપણે બીજા લોકો અમુક કઈ રીતે વાતો કરે છે તો એ આપણે સાંભળીએ। અને સાથે સાથે હું જણાવી દઉં કે છેતરભાઈ વસાવાને ફસાવામાં કેટલા બધા કાવતરા કરે છે લોકો, નેતાઓ, સરકારો, સ્થાનિક નેતાઓ, બધા જ એમને ડરાવવા ધમકાવવાની કોશિશો કરે છે, એમને બેસાડી દેવાની પ્રયત્ન કરે છે, પણ સતત લડતા આવે છે છેતરભાઈ વસાવા। આજે ધારાસભ્ય બન્યા ને ત્રીજું વર્ષ ચાલતું હશે અને સતત જો આવી રીતે બોલે અને કદાચ જો આવા જૂના 6-7 ટર્મથી ધારાસભ્ય સાંસદ સભ્ય રહી ચૂક્યા, આજ દિન સુધી કંઈ આપણા માટે એક પણ શબ્દ નહીં ઉઠાવી શકતા। અને સાંસદ ભવનમાં તો ઠીક, સાંસદની પાર્લામેન્ટમાં તો બોલવાનું તો ઠીક, પણ અહીંયા ધારાસભ્ય આપણા ગુજરાત લેવલના જે ધારાસભ્ય ભવનમાં પણ બોલી જ નહીં શકતા। આવું છે મિત્રો। તો વિડીયો બને એટલો શેર કરજો, કેવા લોકોને સપોર્ટ કરવો જોઈએ અને છેતરભાઈનું શું એ કહેવાનું ખરું છે કે કેમનું છે એ તમે જરૂરથી કમેન્ટમાં કરજો અને સાથે સાથે લોકો સાથે વિડીયો શેર કરજો। નર્મદા કેનાલ હવે થોડાક જ ટાઈમમાં બંધ થવાની છે। જો અમારી નર્મદાનું પાણી જો 500 કિલોમીટર દૂર, 1000 કિલોમીટર દૂર જતું હોય અને ત્યાંના 5 કિલોમીટરના અંદર પાણી ના મળતું હોય પીએનું, તો કેટલું હેરાન ગતિ થવાનું। સરકારશ્રી પણ આ બાબતથી કોઈ ઉકેલ નહીં લાવતી કે નથી વાતો કરતી કે નથી કશું નહીં, વાતો કરે છે ખાલી, પણ આપવા આજ દિન સુધી નથી આવ્યું। નર્મદાનું પાણી તો બધે મળે છે, પણ સાથે સાથે નર્મદાની વીજ જે લાઇટ બનાવવાનું કામ પણ કરે છે અને સતત લોકોને લાઇટિંગ અને વીજળી પણ પહોંચાડે છે, વીજળી ઉત્પાદન બી કરવામાં આવે છે નર્મદામાં। તો ત્યાંના લોકો
એમની શું હાલત છે તમે જાતે જોઈ લેજો। તે જોહાર મિત્રો, છેતરભાઈ વસાવા માટે કોણ કેટલો સપોર્ટ કરે છે જરૂરથી કમેન્ટમાં લખજો। અને છેતરભાઈ સાથે સાથે આપણા આદિવાસી અન્યાયીઓ માટે પણ વાત કરી છે કે આદિવાસીમાં એક યુવાનને તાના સ્થાનિક યુવાનને બાંધીને મારવામાં આવ્યો છે, એ પણ એમને ચર્ચા કરી હતી। અને એમપીમાં એક મૃત્યુ થયું એ બાબત બધે ઘણા મુદ્દા ઉઠાયા અને લોકપ્રિય એટલી બધી છે છેતરભાઈની કે તમે વાત જ ના પૂછો। તો લોકો આમના આમ તો ભેગા થતા નહીં હોય, કોઈક તો હશે। જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ। આગળના નવા વિડીયોમાં ફરી મળીશું। જોહાર।